જામનગર મહાનગરપાલિકાના નવા કમિશનર દીપેશ કેડિયાએ શહેરમાં ચોમાસા પહેલા ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી। આ અંતર્ગત શહેરની અંદાજિત 40 કિલોમીટર લંબાઈની કેનાલોને 9 ભાગોમાં વિભાજિત કરાઈ। આ કામગીરી તમામ ભાગમાંથી શરૂ કરાઈ છે। ત્યારે મનપા કમિશનર સીધા જ ત્યાં પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ તકે કોન્ટ્રાક્ટરને મનપા કમિશનર સ્પષ્ટ સૂચના આપી કે સફાઈ કામગીરીમાં કોઈ કચાશ ન રાખવામાં આવે। આટલું જ નહીં, કમિશનરે ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેરોને પણ સમયાંતરે શહેરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વિઝિટ કરવા માટેની પણ સૂચના આપી છે। જે 8 કામ ચાલુ છે એ કામની અંદર 50 થી 80% જેવું કામગીરી જે છે હાલે પૂર્ણ થયેલી છે, જેમાં ફરી પણ કચરો આવતો જતો હોય છે, એટલે એ કામગીરી પણ સતત પ્રક્રિયાના ભાગરૂપે એ ચાલુ રાખવામાં આવતી હોય છે અને આવતા 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થઈ જાય તે રીતના અત્યારે કામગીરી ચાલુ છે અને ત્યારબાદ પણ ચોમાસા દરમિયાન પણ આ કામગીરી સતત પ્રક્રિયાના સ્વરૂપે ચાલુ રાખવામાં આવશે। અત્યારે જોઈએ તો દરેક પાર્ટમાં 50 થી 80% જેવી કામગીરી થયેલ છે। જે 2 પાર્ટમાં ટેન્ડર્સ આવેલા નથી તે બંને પાર્ટ્સની અંદર મહાનગરપાલિકાના પોતાના વાહનોથી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે।